સુરતના ઉધના રોડ નંબર 3 પર આવેલી એક ડાઇંગ મિલમાં આજે તારીખ 9 જાન્યુઆરીને મંગળવારના રોજ વહેલી સવારે આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઈ હતી। આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડની 7 ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી। આ ઘટનામાં એક ફાયર ઓફિસર ઘવાયા હોવાની જાણકારી મળી છે। પ્રાપ્ત માહિતી મુજબ ઉધના રોડ નંબર 3 પર આવેલી શંકર ડાઇંગ મિલમાં સવારે આગ લાગી હતી। શંકર ડાઇંગ મિલમાં લાગેલી આગ બાદ ફાયર વિભાગની 7 ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી। ફાયરના જવાનોએ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ લેવામાં પ્રયાસ હાથ ધર્યો હતો। જો કે આગ લાગવા પાછળનું કારણ જાણી શકાયું ન હતું। આગમાં કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર સામે આવ્યા ન હતા। આગને કંટ્રોલ કરવાની કામગીરી દરમિયાન ફાયર ઓફિસર મનોજ શુક્લા ઈજાગ્રસ્ત થયા હતા। તેમની ઉપર સિમેન્ટનું પતરું પડતા કમર પર ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે। ત્યારબાદ ફાયર ઓફિસર મનોજ શુક્લાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ફાયર વિભાગે જણાવ્યું હતું કે ઘટના વહેલી સવારે 6:46 હતી। કોલ મળતા જ ફાયરના જવાનો સ્થળ પર દોડી ગયા હતા। મિલની લિફ્ટના મોટર બેલ્ટમાં આગ લાગ્યા બાદ ભાગદોડ મચી હતી। જો કે ફાયરના જવાનોએ ગણતરીની 30 મિનિટમાં આગ પર કાબુ મેળવી લીધો હતો। આ ઘટનામાં ફાયર ઓફિસર મનોજ શુક્લા પર સિમેન્ટનું પતરું પડતા તેઓ ઘવાયા હતા। તેમને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ઘટનાને નજરે જોનાર શ્રવણભાઈએ કહ્યું હતું કે ઘટના બાદ કારીગરોએ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। જો કે કંટ્રોલ ન થતા તાત્કાલિક ફાયરને જાણ કરી હતી। સમયસર ફાયરના જવાનો દોડી આવતા આગ પર કાબુ મેળવી લેવાયો હતો। જો કે રોજે રોજ ડાઇંગ માટે આવતું ગ્રે કાપડનો જથ્થો આગની લપેટમાં આવતા સળગી ગયો હતો। હાલ સફાઈ કામગીરી ચાલુ છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।